નમસ્કાર મિત્રો, સમજણ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું અને ભાવેશભાઈ છીએ દરિયા કિનારે. અમે બે જણ આજે એક મુદ્દા પર ચર્ચા કરીશું. ભાવેશભાઈ, મારો એક પ્રશ્ન છે. આ માણસોના જીવન માટે પ્રવાસ કેમ જરૂરી છે, મોકળાશ કેમ જરૂરી છે, એ બાબત પર તમારે શું કહેવું છે? મને લાગે છે કે આપણા જીવનના નોકરીના સમયમાં કુટુંબ સાથે વિતાવેલી ક્ષણોની વચ્ચે કોઈક એવો મોકળાશનો સમય જરૂરી છે કે જે મોકળાશનો સમય આપણા મનને જે તંગદિલી આપે છે, મનમાં જે કંઈક ટેન્શન, તણાવ અનુભવ થાય છે, તે મનને મોકળું કરવા માટે કોઈક માધ્યમ હોય તો એક પ્રવાસ. બહુ સરસ. મનને મોકળા કરવા માટે આ પ્રવાસની જરૂર છે. દરેક વ્યક્તિ આવી જ ક્ષણોમાંથી પસાર થતું હશે. કોઈકને એમ લાગતું હશે કે ઘરની 4 દિવાલોની વચ્ચે જિંદગી છે, અને કોઈકને એમ લાગતું હશે કે 4 દિવાલોની બહાર એક બહુ મોટી દુનિયા છે. બસ તમે એક રૂટીન કામમાં જોડાયેલા હો, તમારા માટે જીવન એક સરખું પ્રક્રિયામાં એક પૈંડામાં ચાલતું હોય તો એમાં એક બદલાવની જરૂર છે. આ બદલાવ એટલે આવી જ હળવી પળો માટે આપણે નાના અમથા પ્રવાસો કરવા જોઈએ. બીજો એક પ્રશ્ન મિત્રો એ થાય છે કે ચાલો પ્રવાસ તો કરીએ, પણ કોની સાથે કરવા જોઈએ? એમાં ભાવેશભાઈ આપનું શું કહેવું છે? આમ આપણે જ્યારે શાળામાં ભણતા હતા ત્યારે પ્રવાસ તો શાળાથી જ શરૂઆત થઈ ગયા હતા. શાળાથી પહેલાં પણ જ્યારે નાના હતા ત્યારે મમ્મીની કેળ ઉપર બેસીને પણ આપણે કેટલા બધા પ્રવાસો કર્યા છે. બરાબર છે. એટલે પ્રવાસની શરૂઆત તો આપણી બાળપણથી જ થઈ છે. પણ આ પ્રશ્ન તમારો મને બહુ જ યોગ્ય લાગ્યો કે પ્રવાસો કોની સાથે કરવા જોઈએ. ખરેખર પ્રવાસો કોની સાથે કરવા જોઈએ? તો જેની સાથે આપણી લાગણીઓ આપણે ખુલ્લા દિલથી કહી શકીએ. ઓકે, લાગણીઓ ખુલ્લા દિલથી કહી શકીએ, વાત સાચી છે. બરાબર. બીજું કે જેમની સાથે સંબંધોમાં તિરાડ પડી હોય, એ તિરાડ પડેલા સંબંધોને જોડવા માટે પણ પ્રવાસ એક મોટું માધ્યમ બની શકે છે. પોઈન્ટ ટુ બી નોટેડ. સંબંધોમાં પડેલી તિરાડને જોડવા માટે પણ પ્રવાસ એક બહુ મોટું માધ્યમ છે. મિત્રો, ભાવેશભાઈને એક વાત બહુ નાની છે પણ બહુ સમજવા જેવી છે. ઘણીવાર સંબંધો આમ જ બગડી જતા હોય છે. ઘણીવાર કંઈક આવું બોલેલું જીભના કહેવાય છે ને કે ભાઈ તલવાર કરતા પર ધારદાર હોય ને તો આ જીભ છે. એનું જે બોલેલું સામેવાળાને લાગી જાય ને તો એ ઘણીવાર સંબંધોની દોરીઓમાં ગાંઠ બાંધી રહેતું હોય છે. તો કંઈક આવા પ્રવાસોથી મરવાનું થાય અને એમાં કોઈક સામાન્ય ચર્ચાઓ થાય, તેમાં પણ કંઈક નીકળે. વાત બરાબર છે ભાઈ? બરાબર છે. બીજું મારે એ પૂછવું છે કે પ્રવાસ માટે કયા સ્થળો સારા હોઈ શકે? આજની દુનિયાની વાત કરીએ તો આજે પ્રવાસ માત્ર ને માત્ર સેલ્ફીનું માધ્યમ બની ગયું છે. પ્રવાસ એક સેલ્ફીનું માધ્યમ બની ગયું છે, વાત સાચી છે. પ્રવાસ શાના માટે કરવો? તો કે જ્યાં આપણે સારા ફોટા લઈ શકીએ. ઓકે. આજનું જે યંગ જનરેશન આ જ દિશા તરફ જઈ રહ્યું છે. વાત સાચી છે. પરંતુ તમારા પ્રશ્નનો જવાબ એ હોઈ શકે, પ્રવાસ ખરેખર કુદરતી સ્થળોએ કરવું એ મને વધુ યોગ્ય લાગે છે. વાત સાચી છે. કારણ કે અહીં આજે અમે દમણના દરિયા કિનારે બેઠા છીએ. આ એક પ્રાકૃતિક, કુદરતી, નેચરલ પ્લેસ છે. આવું કહેવાય કે નેચર ઇઝ ધ બેસ્ટ ટીચર. નેચર ઇઝ ધ બેસ્ટ ટીચર. સરસ વાક્ય છે. જે પ્રકૃતિ આપણને શીખવાડે છે એ દુનિયામાં બીજું કોઈ આપણને શીખવાડી શકતું નથી. તેથી મને લાગે સાંભળ્યું ભાવેશભાઈની વાત જોરદાર છે. જે પ્રકૃતિ શીખવાડે છે તે બીજું કોઈ નથી શીખવાડતું. વાહ. બીજું ભાવેશભાઈ? બીજું મને લાગે છે કે આપણે ઇતિહાસ સાથે જોડાયેલા સ્થળોનો પણ પ્રવાસ કરવો જોઈએ. ઇતિહાસ સાથે જોડાયેલા સ્થળોનો પ્રવાસ કરવો જોઈએ, વાત સાચી છે. ઇતિહાસ એવું કહે છે કે જે આગળ થયું હતું તે ફરી પાછા એ બનવું ન જોઈએ, એનું પુનરાવર્તન ના થવું જોઈએ, પુનરાવર્તન નહીં થવું જોઈએ. એ માટે પણ આપણે ઐતિહાસિક સ્થળો જાણવા જોઈએ. વાત સાચી છે. તો મિત્રો, અત્યારે અમે આ દમણના જમ્પર બીચ પર છીએ
અહીં સભ્ય સમાજ પોતાના પરિવાર સાથે આવે છે. આમ તો દમણ એની રીતે એવું કહેવામાં આવે કે અહીં ખાણીપીણીના શોખીન લોકો આવે છે, પણ એનાથી પરે પણ આ એક એવી જગ્યા છે કે જ્યાં માણસો એક જીવનની હળવી ક્ષણોને માણવા માટે, પોતાના જીવનને હળવાશથી જાણવા માટે આવે છે. આમ પણ અમે જાતના માછીમાર છીએ એટલે અમને દરિયો આકર્ષે છે, એ વાત સ્વાભાવિક છે. ઘણી બધી જાતના લોકો, વિવિધ પ્રાંતના લોકો આ દરિયા કિનારા આવે છે પોતાના પરિવાર સાથે. હું તમને બતાવીશ કે કેવી રીતે બધા એન્જોય કરે છે, અને કરવું જ જોઈએ. કોઈક વાર આવી ક્ષણ મળે તો પોતાના જે બીજી શિડ્યુલ છે એમાંથી થોડો સમય કાઢીને આપણે આપણા પરિવાર માટે સમય કાઢીને આવી જગ્યાઓ જે છે ત્યાં આવીએ અને એનો આનંદ માણીએ. એટલા માટે જરૂરી છે આ પ્રવાસ. મનની મોકળાશ માટે અને સંબંધોને મજબૂત બનાવવા માટે જરૂરી છે આ પ્રવાસ. ગૌરવભાઈ, ઓકે, તો મળીશું ફરીથી આવા જ અન્ય બીજા બ્લોગમાં. ત્યાં સુધી આવજો.